નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ ગોપાલભાઈ પોપટભાઈ મોલિયા, મારું ગામ મોરપર, જિલ્લો જામનગર, તાલુકો જામનગર. મારો મોબાઈલ નંબર છે 70 46 25 44 45. અમે રાજા કપાસનું 5 કિલોનું વાવેતર કર્યું છે અને એની વાવેતરની ડેટ છે 25/6/2024 અને આજે 4/10/2024ના રોજ. હું છેલ્લા 3 થી 4 વર્ષથી રાજા કપાસ વાવું છું, પણ એની માલિકો મને મોટો બેનિફિટ એ છે કે એની કેરીની સાઈઝ બિગ સાઈઝ છે અને બીજું કે એની માલિકો નજીક કેરી લાગે છે અને નજીક ફૂટ થાય છે. ડાળીઓનો વિકાસ એકદમ નજીકથી થાય છે અને મેં ડોકા કાપ્યા છે અને ડોકા કાપ્યા પછી એનું ફૂટ એટલી નજીકથી થઈ છે, એનું ફ્લાવરિંગ એવડું આવ્યું છે. અને બીજા નંબરમાં કે તમે જોઈ શકો છો કેરી એની બધી પણ મોટી જ છે, કોઈ કેરી નાની નથી અને એવરેજ કેરી 35 થી 40, પણ એવરેજ 35 તો ગણી શકાય એટલી કેરી અત્યારે હાલમાં લાગેલી છે. અને આ ટાઈપનું એનું અત્યારનું ફ્લાવરિંગ, સાપવું, કેરીની નવી બેઠક આ વરસાદ પછીની છે બધી. પછી એને ઉતારવા માટે આખું એનું હાયલું આવે છે. ઉતારવામાં પણ બહુ સારું છે, એટલે લેબરને પણ ટાઈમ ઓછો લાગે છે અને વજનદાર ફૂલ થાય છે. એક તો વીણવામાં મજૂરને પણ હેલું પડે છે, લેબર ચાર્જ ઓછો લાગે છે, વીણવામાં ઝડપથી રૂ હાયલું આવતું રૂ છે. અને બીજું કે ગુલાબી ઈયળ એકદમ ઓછી આવે છે. ગુલાબી ઈયળ તો મને કોઈ દિવસ 4 વર્ષમાં ભાગ્યે મેં જોઈ નથી મારા કપાસમાં, રાજાની માલિકો. એટલે ગુલાબી ઈયળનો કોઈ એમાં ચાન્સ જ નથી. ગુજરાતના તમામ ખેડૂત મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ. હું રાજા કપાસ છેલ્લા 3 વર્ષથી વાવું છું, આ 4થું વર્ષ છે મારું. અને દરેક ગુજરાતના ખેડૂતોને મારી એક જ ભલામણ છે કે હરેક ખેડૂત એક વખત વાવીને ટ્રાય કરે. અને હું આ વર્ષે મેં 5 થેલીનું વાવેતર કર્યું છે. આવતા વર્ષે હજી હું આથી પણ વધારે વાવેતર કરીશ. આ વખતે મેં બીજી જાત વાવી, જેની જગ્યાએ હું રાજા જ વાવીશ. અને તમે પણ ખેડૂત મિત્રો વાવો, રાજા એકવાર ટ્રાય કરો. અસ્તુ, જય હિન્દ, જય ભારત.